નાસ્તા માટે ક્રિસ્પી અને ટેસ્ટી અજમા નમક પારા બનાવવા માટે 1 કપ ચાળેલો મેંદો લઈ તેમાં 1 ચમચી હાથેથી ક્રશ કરેલો અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરવું. પછી તેમાં 3 ટેબલ સ્પૂન ગરમ કરેલા ઘીનું મોણ કરી મેંદો બિલકુલ પણ કોરો ન રહે તેમ હાથ વડે સરખી રીતે મોઈ લેવો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મધ્યમ કઠણ લોટ બાંધી 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખવો. મેંદાના બદલે ઘઉંનો લોટ પણ લઈ શકાય છે. પછી તેમાંથી 2 નંગ મોટી સાઇઝના લુવા બનાવી પાટલી ઉપર મૂકી મધ્યમ જાડી ગોળ રોટલી વણી લઈશું. રોટલીને ચપ્પુ વડે વચ્ચેથી 2 ભાગમાં કટ કરી ચોળાફળી કે ખાંડવીની જેમ 1 થી 1.5 ઇંચની પટ્ટીઓ તૈયાર કરીશું. નમક પારાને તળવા માટે કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી મધ્યમ આંચ પર તે બંને બાજુથી લાઇટ બદામી રંગના અને ક્રિસ્પી થાય તે રીતે તળી લેવા. તળેલા નમક પારાને બહાર કાઢી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય પછી 1 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે. તો દિવાળીના નાસ્તા માટે તમે પણ આ અજમા નમક પારા ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો લાઇક અને શેર કરજો.